થોડા હોય એમાં પડકારો મારવાની ના ન હોય. ગામને ખબર તો પડવી જોઈએ ને કાંઈ હર્ષની સભા છે. ભારત માતા કી ભારતીય જનતા પાર્ટીના મુંબઈ મહાનગરના આ ચૂંટણી સંગ્રામમાં ભાજપના ઉમેદવાર તરીકે ભાઈ હર્ષ પટેલના સમર્થનમાં મળેલી આ સભામાં મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો, મહારાષ્ટ્ર સરકારના સન્માનનીય મંત્રી અને તમે બધાએ જેને વિધાનસભામાં ખૂબ પ્રેમથી ચૂંટીને મોકલ્યા છે અને જે પોતાનો હિસાબ આપતા હતા, તો આપણને એવું લાગતું હતું કે કામ કરવાની ધગશ પણ છે અને તેવડ પણ છે એવી બેન શ્રી વિદ્યાબેન, ભાઈ શ્રી કિરીટભાઈ, ભાર્ગવભાઈ, મંડળના શહેરના સૌ મોભીઓ, ભાજપના સૌ અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો. મિત્રો, હર્ષ એ ઉમેદવાર છે અને ભાર્ગવભાઈએ દરખાસ્ત કરી કે પોતાનો દીકરો છે, પણ ભાર્ગવભાઈ અહીંની એક સામાજિક પ્રવૃત્તિનું ખૂબ મોટું નામ છે. સામાજિક દૃષ્ટિએ એ વ્યક્તિગત એક સંસ્થા છે, એવો માણસ છે. એટલે એમણે કામ સામાજિક રીતે, રાજકીય રીતે કર્યા એની કરતાં સામાજિક રીતે ઝાઝા કામ કર્યા છે અને હજુ પણ એ કરવાની ધગશ ધરાવે છે. હાથ આપવાની મુદ્રાવાળો, રાખવાની ટેવવાળો પરિવાર છે, એ બહુ સારી વાત છે. એટલે ખિસ્સામાં હાથ નાખવાની એને છૂટ છે અને એ પ્રકારે એ કુટુંબમાંથી કેળવાયેલો જણ ઉમેદવાર તરીકે મળ્યો છે આપણને, એ આપણા માટે આનંદનો વિષય છે. પણ મિત્રો, હું તમારી સાથે જે બે ચાર વાતો મારે શેર કરવી છે કે આ દેશની રાજનીતિમાં 16માં જે પરિવર્તન આવ્યું એને 30 વર્ષ થયા. આ દેશમાં થાગડ થીગડનું રાજકારણ શરૂ થઈ ગયું. ટેકા ટેકવીથી જ હાલતું હતું. આનો ટેકો લેવો ને તેનો ટેકો લેવો ને ટેકાવાળા રિહાય, વળી પાછા કોઈ કામ કરવાનું થાય તો આગા પાછા થાય અને એની કિંમત માગે. આ 16 વર્ષ પછી દેશની જનતાએ સ્પષ્ટ બહુમતી સાથેનો આદેશ નરેન્દ્રભાઈને આપ્યો. મને આજે અહીંયા પત્રકારોએ પૂછ્યું હતું કે યુતિનું શું તમારું થશે આ ચૂંટણી પછી, ત્યારે મેં એમને સમજાવ્યું કે આ દેશની રાજનીતિની તરફ તમે જરાક નજર નાખો. 10-20 વર્ષથી એવું હાલતું હતું કે બધું ટેકા ટૂંકી વાળું જ હાલતું હતું અને એટલે સરકારો પણ એવો બચાવ કરતી હતી કે અમારે કરવું છે પણ અમારા સાથી પક્ષો ના પાડે છે, એટલે પછી એ છટકવા માટેનું એને બાંકડું મળતું હતું. એટલે એ લોકો ન સુધર્યા તે દેશના લોકો સુધરી ગયા ને હું વાંગ આપ્યું. હવે આ રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે મિત્રો. આ કેમ આવું થતું હોય છે? તો કાં તો રાષ્ટ્રીય પક્ષો નબળા પડે ત્યારે આવી ટેકા ટૂંકી વાળી રાજનીતિ આવતી હોય છે અને કાં રાષ્ટ્રીય નેતૃત્વ નબળું પડે ત્યારે આ પ્રકારની ટેકા ટૂંકી વાળી યાદ હાલતી હોય છે. આજે રાષ્ટ્રીય પક્ષ પણ બળવાન બન્યો છે અને રાષ્ટ્રીય નેતૃત્વ દુનિયાને નેતૃત્વ આપે એવું આપણી પાસે છે. એ સંજોગોમાં આ ચૂંટણી આવી છે મિત્રો. ગાંધીજી અને સરદાર સાહેબનો જ્યારે સુવર્ણકાળ હાલતો હતો હિન્દુસ્તાનની રાજનીતિમાં, ત્યારે પણ આ પ્રકારના દ્રશ્યો જોવા માટે એક ગુજરાતી તરીકે આપણી આંખો તરસતી હતી. એ દ્રશ્યો સર્જી નહોતા શકાયા અને સર્વશ્રેષ્ઠ લાયકાત ધરાવતો હોવા છતાં સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના વડાપ્રધાન નહોતા બની શક્યા. મિત્રો, આજે આ દેશની ભારતીય જનતા પાર્ટીની દેન છે કે નરેન્દ્ર મોદી આ ભારતના વડાપ્રધાન બની શક્યા. એ દેદીએ ગુજરાતીઓ કટતા હતા. આજે પણ દેશની અંદર આ ચિત્ર ફેરવવા માટે આપણે જ્યારે સમર્થ થયા છીએ ત્યારે મિત્રો હિન્દુસ્તાનની રાજનીતિમાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનને મુંબઈના પાદર સુધી પોગાડવા માટે હર્ષને તમારે જીતાડવો પડે. એનો આ પ્રતીક છે. એ રૂપાળો છે, મારી કરતા દેખાવડો છે, દાણિયા જેવો ઉમેદવાર છે, પણ રાજનીતિકની દૃષ્ટિએ આપણી આવશ્યકતા છે મિત્રો. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા
અને હમણાં તમે સંસદના દ્રશ્યો જોયા હશે કે કોંગ્રેસ રિહાઈને વહી ગઈ. બાઘાભાઈ સિરિયલ જેવું કરે છે. આ બાઘાભાઈ મારા ખાસ મિત્ર છે. હમણાં અમે 2-3 મંચ ઉપર ભેગા થઈ ગયા છે. અને રિહાઈ ગયા શું કામે? નરેન્દ્રભાઈ એવું બોલ્યા કે આ બાથરૂમમાં નાય છે પણ ભીનો નથી થતો. એવી કળા છે એનામાં. એમાં શું એમાં મોટું એવડું મોટું ખોટું કરી નાખ્યું? 10 વર્ષના યુપીએના શાસનકાળમાં કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે. અને અમે કહીએ છીએ ને ખાલી આક્ષેપ કરવા માટેની વાત છે એવું નથી ભાઈ. તમારા 5-7 પ્રધાનોને સાલુમાં રાજીનામા દેવા પડ્યા છે. સરકારમાંથી ગયા, રાજા ગયા, એવા તો ઘણા બધા ગયા. શશી થરૂર ગયા, રેલ મંત્રી ગયા, એ બધા નીકળી જવું પડ્યું. એકલા રાજાનો આંકડો 1,86,000 કરોડનો છે. એકલાનો. હું આદિવાસી વિસ્તારમાં સભા કરતો હતો. મેં કીધું કે એ રાજા 1,86,000 કરોડ ખાઈ ગયો. તો 2-4 આદિવાસી આગેવાનો મારી બાજુમાં આવીને મને કે તમે આ બોલ્યા રાખો ગમે એટલી વખત, પણ સામે જે બેઠા છે ને એને 1,86,000 કરોડ શું કહેવાય એ ખબર નથી. એને સમજાવવું કેવી રીતે? એ આંકડો સમજતા નથી. મેં પ્રેક્ટિસ કરી એટલે હવે બોલી શકું છું. લખવામાં હજી ભૂલ પડે છે. એવડા આંકડા ખાઈ ગયા મિત્રો. 1,86,000 કરોડ રૂપિયાનું આર્થિક મૂલ્ય શું કહેવાય એનું ઉદાહરણ તમને આપવા માંગુ છું. એ રકમ શું કહેવાય? નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતની સરકારના, એના 5 વર્ષના ટેન્યોરનો કુલ ખર્ચ 1,86,000 કરોડ રૂપિયા હતો. 5 વર્ષ ગુજરાત સરકાર, નરેન્દ્ર મોદીના વડપણ વાળી ગુજરાત સરકાર, ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે અને ગુજરાતના કાર્યકર્તા તરીકે અમે સભાઓમાં એવું બોલતા કે તમે ગુજરાતમાં ઉતરો અને 5 કિલોમીટર ગમે તે દિશામાં હાલો અને વિકાસનું કામ તમને સામું ન મળે તમારે સમજવું તમે ગુજરાતમાં નથી, બીજે ક્યાં કહેશો. એવું કામ કરતી સરકારનો 5 વર્ષનો ખર્ચ 1,86,000 કરોડનો હતો. એકલો રાજા લઈને ગયો. આ આંકડામાં એ સમજતા નહોતા. મેં એમને પૂછ્યું કે મારે એને સમજાવવા કેવું હું? તો કે તમે એને એમ કહો કે 700 ડમ્પર ભરીને નોટું લઈને વી ગયા, 500 ખટારા પેહા લઈને વી ગયા. એને ખટારામાં સમજાવવું પડ્યું, નોટુનું લઈ જતા. આટલા કૌભાંડો જે કર્યા એમાં વડાપ્રધાનનું ક્યાંય નામ જ ન આવ્યું. બોલો, હંધાઈ જાની લૂંટવા વાળા વરનો બાપ સોખો. બોલો, આવું તો ક્યાંય સાંભળ્યું છે ક્યાંય એવું તમે? હવે એ સાચી વાત એને કીધી કે ભાઈ આ તમે હોશિયાર કેવા હોય એમ કે આટલું બધું તમારી ઉપર થયું તો તમારું નામ ક્યાંય ન આવ્યું. કાગડા કોઈ દી કારહે આવે? 5 ઝપાટે જાય તો છોગાળા છટકી જાય. કાગડા કોઈ દી કારહે ન આવે, ચકલા ચોથાઈ જાય. એમાં આ બધા ઝપટે ચડી ગયા એટલે આપણે એટલું કીધું હોશિયાર માણા, હાથમાં ન આવ્યો. તેને એટલું બધું માઠું લાગ્યું રિહાઈનવી. વડાપ્રધાનને તમીજ નથી બોલવાની. આવું ન બોલાય. તમારી અધ્યક્ષા સન્માનનીય શ્રીમતી સોનિયા ગાંધીજીની ધરતી ઉપર ગુજરાતમાં અમારી ગુજરાતમાં અમારી જમીન ઉપર સભામાં એમ કીધું હતું કે નરેન્દ્ર મોદી મોતનો સોદાગર છે. તમારી આ સંસ્કારિતા ગઈ હતી ક્યાં? ત્યારે તમારી પાર્ટીને સારું લાગતું હતું? નરેન્દ્ર મોદીને હિટલર કહેવા વાળા તમારામાંથી 18 જણાના નામ છે. ત્યારે તમને એ બધી સંસ્કારી ભાષા હતી. તમને કઈ કહેવાય જ નહીં. લજામણીના છોડ જેવા છે. આડો ચીમડાઈ જાય. બોલો, એટલા બધા હુંવાળા. નરેન્દ્રભાઈને અભિનંદન તો આ મુંબઈની સભામાંથી મારે એ દેવા છે કે તમે વહીવટ કર્યો, આ નોટબંધી કરી એનો આંચકો લઈ ગયો. ઘણા આમાં થઈ ગયું શું થયું એમ ચટકો લઈ ગયો. જે થયું એના આર્થિક વિશ્લેષણ આર્થિક નિષ્ણાંતો કરશે, પણ મનમોહન સિંહને બોલતા કરી દીધા. એને માટે તમને અભિનંદન. બોલતા નહોતા એ જાણ. બોલો, હું આની પહેલાના ટેન્યુરમાં રાજ્યસભામાં હતો.
તમારીથી આટલા શેઠ જ બેસતા હતા અને આપણા નર્મદા ડેમના દરવાજાની મંજૂરી માટે 6 વર્ષ મેં ચીસો પાડી મૂક્યો. 6 વર્ષ 4 રાજ્યનો પ્રશ્ન, એકલો ગુજરાતનો નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ને ગુજરાત 6 વર્ષ સુધી એક ધારી ચીસો પાડી. ભાઈ તમે પરમિશન આપો, એનું તળિયા સુધીનું કામ પૂરું થઈ ગયું છે, દરવાજા ફિટ કરવા છે. 6 વર્ષ અને આટલી ચીસો અમે પાડી. 6 વર્ષમાં એને મારી સામે દાંતે નો કાઢ્યા ને ખીજાણાય. બોલો, એને મોઢાનું એક રેખા નો બદલી. મને એમ થયું મેં પૂતળા હામી સિંહ ઉપાડી હોય તો પૂતળું બોલતું થયું. એને નરેન્દ્રભાઈ બોલતા કરી દીધા. એટલા માટે એને ધન્યવાદ આપવા પડશે. આપણે 12 વર્ષે જા બચ્ચા અકાલ પડેગા. આપણે બહુ જાજુ નથી કે ઓળી પાછા એને માઠું લાગી જાય, જવા દો. શું કરો છો તમે લોકો? હિન્દુસ્તાનના તમે વડાપ્રધાન હતા. આ દેશનું દુનિયામાં ક્યાંય ચલણ રહેવા નહોતું દીધું. કોઈ ભાવ નહીં આપણા દેશનો. આપણું કોઈ માર્કેટ જ નહીં. કોઈ ચા પાણી ન પાય. એ વિદેશમાં ગયા હોય તો આપણને ખબર ન પડે કે બહાર ગયા છે. અહીંયા હોય ખબર ન પડે કે ઓફિસમાં છે. 10 વર્ષ આવા કાઢ્યા. સરકાર છે કે નહીં એ આપણને ખબર ન પડે. આ તો કઈ પ્રકારનું તમે શાસન ચલાવ્યું મિત્રોને જાતા. આજે મિત્રો નરેન્દ્ર મોદી આ એ જ મોદી છે જેને વિઝા નહોતું અમેરિકા આપ્યું. આ ઈ જ છે. હવે ઠેર અહીંથી જ અમેરિકા સુધી જાજમ પાથરે છે. અહીંથી જ કે તમતા ઠેર દિલ્હીથી પાથરો. આવો ટ્રમ્પને અંગ્રેજી ગુજરાતીની તેને ક્યાંથી સમજણ હોય? હિન્દી ને ગુજરાતીની બોલો. ઈ બોલતો થઈ ગયો સબકા સાથ સબકા વિકાસ. કલ્પના તો કરો બઘાભાઈ, આ તમારે કરવા જેવું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એની ચૂંટણી પ્રચારમાં, હર્ષભાઈ તમારી સભામાં તો હું વાત કરું, ટ્રમ્પ એની સભામાં, ચૂંટણી સભામાં એને અપીલ કરી હતી કે હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું. મિત્રો, ભારતના એક કાર્યકર્તા તરીકે, ભાજપના એક કાર્યકર્તા તરીકે આવા સુવર્ણ દિવસો ક્યારે આવે કે અમેરિકાની ચૂંટણી થતી હોય એમાં અમારા નામના નેતાના નામનો ઉપયોગ થતો. તમારા નેતા જતા હતા એવું નહીં, એ જતા હતા. ભાઈ SM કૃષ્ણા જેને હમણાં રાજીનામું આપ્યું ને એ ગયા હતા, વિદેશ મંત્રી તરીકે ગયા હતા. જીનીવાની સભામાં ઉભા થઈને ભાષણ વાંચવાનું ચાલુ કર્યું. કોંગ્રેસીઓની એક સગવડતા એ પાછી એને વાંચેલું જ આવડે વિદ્યાર્થી. એટલે જે પેલો મળ્યો હોય ને એને જે ચિઠ્ઠી પકડાવી દીધી હોય એ વાંચી જાય. મોઢે બોલતા તો કશું કોઈને આવડતું જ નથી, શીખતા જ નથી. હું તો એ લોકોને કોશિશ કરીને કહું છું ભાઈ તમે થોડીક ટ્રાય કરો એમ, પણ મોઢે બોલો, ગમે એ બોલો એમ. આ ગોરેગાંવનું નામ હરકું એને ન બોલતા આવડે, બોલો. એનું બીજું કાંક કરી નાખે જો તમે એને ઊભા કરો તો. લખ્યા વગરના ઊભા કરો ને એવું બીજું કાંક કરી રહ્યા છે. મનમોહનસિંહજી ગુજરાતમાં એક સભા કરવા આવ્યા હતા એ 12 ની અંદર 2012માં. અને ગુજરાતમાં પાણીની કારમી તંગી છે. ગુજરાતની સરકાર એમાં કશું પગલાં લેતી નથી. ભારતની સરકાર પૈસા મોકલે છે વાપરતી નથી. આવું બધું ભાષણ કરીને વીએ. મારો પ્રવાસ ક્યાંક બીજા વિસ્તારમાં હાલતો હતો, ત્યાં મને ફોન આવ્યો કે વડાપ્રધાન આપણા આવા આક્ષેપો અમદાવાદમાં કરીને ગયા. મેં વડાપ્રધાનને તો કાંઈ ના કીધું. મનમોહનસિંહજી મોટા માણસ કહેવાય, હું નાનો કાર્યકર્તા કહેવાય, એમને જવાબ આપવો યોગ્ય નહીં. તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને મેં આડે હાથ લીધા. મેં કીધું વડાપ્રધાન જેવો માણસ અહીંયા આવે અને અમારી વિરુદ્ધમાં સભા કરે તો એને થોડીક અમારી સરકારની વિગતો તો આપતા હોત, હરખી ટીકા તો કરે. ટીકા હરખી થવી જોઈએ. સરકારની કોઈ પોલિસીઓની ટીકા કરવી જોઈએ, સરકારની આર્થિક નીતિઓની ટીકા કરવી જોઈએ. અમારી બજેટની ખામીઓ શોધીને એને અર્થશાસ્ત્રીને શોભે એવું ભાષણ કરવું જોઈએ. પાણીની તંગી 2012માં અમરસિંહ ચૌધરીના સમયમાં હતી પાણીની તંગી. ત્યારે અમદાવાદથી રાજકોટ પાણીની ટ્રેન જતી હતી. અત્યારે અમદાવાદથી દિલ્હી દૂધની ટ્રેન અમે મોકલી છે. અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. અમારી ટ્રેન ત્યાં પોગે ત્યારે તમે સા પાણી ભેળા થાવ છો.
તંગીનું બોલતા નહીં ક્યાંય. અત્યારે પાણીની તંગી અમારે, પણ હવે એ અમરસિંહભાઈ ના વખતનો કોટ કોક પહેરીને ગયો છે એરપોર્ટ, એ કાગળિયું પકડે. બોલો બોલો માણા વાંચી ગયો. જીનીવાની અંદર એસએમ કૃષ્ણએ ઉભા થઈને ભાષણ વાંચવાનું શરૂ કર્યું. તો બાજુ વાળાએ કીધું કે આ ભારતનું નથી, બીજાનું વાંચો છો. બોલો તમે કલ્પના કરો શું થાય. દુનિયાના વિદેશ મંત્રીઓ બેઠા હોય, એમાં આપણો વિદેશ મંત્રી ઊભો થાય અને બીજા દેશનું પડીકું વાંચે અને પડખે વાળો એને એમ કે આ તમારું નથી. આપણા દેશનું આબરૂનું થાય શું? ત્યાં બેઠા હોય એને એમ થાય ને કે જે હતો એને જ ભારતે મોકલ્યો છે, આવા જ છે ત્યાં, એવું જ થાય ને. હું એસએમ કૃષ્ણને રૂબરૂ મળ્યો, મળીને મેં એને કીધું, મેં કીધું સાहब आप जब बाहर जाते हो तभी तो सावधानी बरतिए थोड़ी, ऐसा क्यों करते हो? तो कि नहीं ऐसा नहीं हुआ था, मैंने तुरंत ही बदल दिया था. મેં કીધું એટલી વારમાં તો સાહણી સડી ગઈ, હું એ તુરંત બદલ દિયા. મેં એના સેક્રેટરીને મળીને કીધું, મેં કીધું હવે પછી આ સાહેબનો વિદેશ પ્રવાસ થાય તમારે એક કાળજી રાખવાની, એનો જભો કે પેન્ટ જે કાંઈ હોય એનું કોટ કે પેન્ટ કે શર્ટ એ ખિસ્સા વગરના બનાવે. ખિસ્સામાં કોઈ કાગળિયું રાખે નહીં તો પ્રોબ્લેમ ઊભો થાય. એનો સેક્રેટરી કઈ સમજ્યો જ નહીં હું એને હું કહેવા માંગુ છું. આ સ્થિતિમાંથી મિત્રો હિન્દુસ્તાનની રાજનીતિને લાલ બહાદુર શાસ્ત્રીજીના ગયા પછી આ દેશમાં હિન્દુસ્તાનની જનતાને અપીલ કરે એવો નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અમે આપ્યો.